ટાઉનશીપને લોન્ચ થતા જોઈ છે અને આ ખાસ ટાઉનશીપ હીરાનંદાની ગ્રુપ દ્વારા અલીબાગની અંદર એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર બનવા જઈ રહ્યું છે. આ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે હીરાનંદાની કમ્યુનિટીઝના એમડી નિરંજન હીરાનંદાની જોડાયા છે. નિરંજન સર, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને નિરંજન સર, અભિનંદન, અને આપને એ પણ કહેવા માંગીશ કે જે આપ રિયલ એસ્ટેટના મોટા વિઝનરી છો અને તમારા ગ્રુપની આટલી મોટી ટાઉનશીપ અલીબાગની અંદર આવી રહી છે. હવે આ જગ્યાના પ્રોજેક્ટની પાછળ, આટલી મોટી ટાઉનશીપ કરવા પાછળ તમારી વિચારસરણી શું રહી છે? શું પવઈના જેવું જ સિટી વિધિન ધ સિટી આપણે અલીબાગમાં પણ આવતા જોઈશું? બહુ ખુશી થાય કે આજે અમે હીરાનંદાની સેન્ડ્સ અલીબાગમાં લોન્ચ કર્યા છે. એમાં એક વિચાર હતું કે જમીન તો આટલી જ છે જેટલું પવઈમાં છે, પણ અલીબાગમાં આટલું મોટું હોસ્પિટાલિટી પ્રોજેક્ટ કરવામાં જરા સોચ વિચાર કરવું પડ્યું. આજે અમે જે લોન્ચ કર્યું એમાં જે વિઝન છે એક અલગ છે. પવઈમાં વિઝન ટાઉનશીપમાં હતું, જેમાં ઘર ગૃહસ્થી, કમ્યુનિટી અને બીજું સુવિધા કમર્શિયલ ઓફિસીસનું હતું, રિટેલનું હતું. અહીંયા અમારા વિચાર અલગ છે. અમારો વિચાર એ છે કે અમે અપાર્ટમેન્ટ્સ તો બનાવશું જે પવાઈમાં થયું છે, અને આપણે નવી બ્રાન્ડેડ હીરાનંદાની બ્રાન્ડેડ રેઝિડેન્શિયલ હોમ્સ અમે બનાવશું. ત્રીજું, અમે 5 હોટેલ બનાવીએ છીએ, એમાંથી 4 તો 5 સ્ટાર હોટેલ કરશું. આપણે પ્લોટ્સ તો કરશું જ, કેમ કે માણસોને પ્લોટ્સ જોઈએ. વિલાઝ પણ બનાવશું તો વિલાઝ મળશે. આપણે એક કન્વેન્શન સેન્ટર નાનું હશે, કેમ કે જીઓ જેવું મોટલું નથી, પણ 1000 માણસોનું એક કન્વેન્શન સેન્ટર બનાવીએ છીએ. સાથે એક હોસ્પિટાલિટી એન્ટ્રીમાં અમે વોટર સ્પોર્ટ્સ કરશું. એ વોટર સ્પોર્ટ્સ ભારતનું, હિન્દુસ્તાનનું, આપણા દેશનું બહેતરીનમાં બહેતરીન વોટર સ્પોર્ટ્સ રહેશે. અને એ આ શરૂઆત ડિસેમ્બર 2025ની અંદર અમે લોન્ચ કરી લેશું. સાથે એક બીજું પ્રાઇવેટ જેટી રહેશે, જે આપણે ગેટવે ઓફ ઇન્ડિયાથી આપણે ડાયરેક્ટલી આપણા હીરાનંદાની સાયન્સ પ્રોજેક્ટમાં પહોંચી જશું. એન્ડ આ બધી વિષય હીરાનંદાની સેન્ડ્સની અંદર અમે કરીએ છીએ ને આજે લોન્ચ કર્યું. અને અમારા અપાર્ટમેન્ટ્સ હવે લોન્ચ થઈ ગયું છે ને માણસો આમાં ખરીદી કરે છે. જી સર, આ એક સરસ પ્રોજેક્ટ તમે ટાઉનશીપનો લોન્ચ કરી રહ્યા છો અને ટુરિસ્ટ પ્લેસ પર તમે આ જગ્યાની પસંદગી કરી છે આ ટાઉનશીપ માટે. તો શું હવે રિયલ એસ્ટેટનો જે આવનારા સમયનો ટ્રેન્ડ છે એ આ રીતનો ટુરિસ્ટ પ્લેસીસને લઈને એક ઘર ખરીદારીનો ટ્રેન્ડ બની રહ્યો છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ઓલરેડી અનાઉન્સ કર્યા છે કે 100 ડેસ્ટિનેશન નવા ક્રિએટ કરવા માંગે છે. રિલિજિયસ ડેસ્ટિનેશન, સીસાઇડ ડેસ્ટિનેશન, હોલિડે ડેસ્ટિનેશન, અલગ અલગ ડેસ્ટિનેશન એલાન કરવાના છે. હું સમજું છું કે આ એક યુનિક ટાઈપ ઓફ ડેસ્ટિનેશન અમે બનાવીએ છીએ અને અમે વિચાર કરીએ છીએ કે આ પ્રધાનમંત્રી આમાં જે 100 નિયુક્ત કરે છે એમાં હીરાનંદાની સાયન્સને પણ ચૂઝ કરશે. જી નિરંજન સર, અને આ સરસ જાણકારી આપના પ્રોજેક્ટ વિશે આપી. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને આ સાથે પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડની અંદર પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.